નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદ મહાનગરપાલિકાના બિલોદરા વિસ્તારમાં આવેલા રુદ્ર સોસાયટીમાં વીજ પ્રવાહની અનિયમિતતાથી લોકોના ઇલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન. સોસાયટીના રહીશો એમજીવીસીએલના વીજ લોડના વધારાના ઘટાડા અને વારંવાર લાઇટ કાપને લીધે મુકાય છે મુશ્કેલીમાં. વીજ લોડના વધારાના કારણે થયેલા શોર્ટ સર્કિટથી લોકોના ઘરમાં વીજ ઉપકરણોમાં થયેલ ભારે નુકસાન. રહીશોએ એકઠા થઈ એમજીવીસીએલ વિરુદ્ધ ઠાલવ્યો ગુસ્સો, વળતરની કરી માંગ. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં એમજીવીસીએલ નિષ્ફળ. જય મહારાજ, મારું નામ મુકેશભાઈ અશોકભાઈ બારોટ, રુદ્ર સોસાયટીમાં હું સેક્રેટરી છું. હવે ગઈકાલે જે બી વાળા રિપેરિંગ માટે આવ્યા હતા, તો એના ફોલ્ટના લીધે ઓછામાં ઓછા 10 ઘરમાં નુકસાન થયું છે. આમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન અને એ રીતે ઘણું બધું નુકસાન થયું છે. તો જે બી વાળાને ઘણી વાર પણ અમે ફરિયાદ કરી છે, પણ કોઈ કશું જવાબ લેતા નથી અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે. તો એની ભરપાઈ જે બી અમને કરી આપે. શું શું નુકસાન થયું છે તમારા ઘરમાં? અમારા ઘરમાં આપણે ફ્રીજનું નુકસાન થયું છે, આરઓનું નુકસાન થયું છે. એ જ રીતે બીજા 10 ઘરમાં ફ્રીજ, એસી, આરઓ, વોશિંગ મશીન એ બધું નુકસાન થયું છે. અચ્છા, પહેલી વખત જ થયું છે કે આગળ બી આવું કંઈક થયું છે? ના, અવારનવાર લાઇટ ચાલુ બંધ થાય છે. ઘણી વાર અમે ફરિયાદ કરી છે, પણ કોઈ એક્શન લેતું નથી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.